કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે શીખીશું ધોરણ 7 વિજ્ઞાન પ્રકરણ નંબર 3 ઉષ્માનું સ્વાધ્યાયનું સોલ્યુશન. આજે આ વિડીયોમાં જોઈશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 1. લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટરમાં રહેલી સામ્યતા તથા તફાવત જણાવો. જવાબ: સામ્યતા: બંને થર્મોમીટર કાચના બનેલા હોય છે. બંનેમાં લાંબી સાંકડી કાચની નળી, બલ્બ, પારો અને સેલ્સિયસ માપક્રમ આપેલું હોય છે. બંનેનો તફાવત જોઈએ તો ક્લિનિકલ થર્મોમીટરમાં તાપમાનનું માપન 35 ડિગ્રી સેલ્સિયસ થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં તાપમાનનું માપન -10 ડિગ્રી સેલ્સિયસ થી 110 ડિગ્રી સેલ્સિયસ સુધીનું હોય છે. ક્લિનિકલ થર્મોમીટર એ ફક્ત અને ફક્ત માનવ શરીરના તાપમાન માપવા માટે જ વપરાય છે, જ્યારે બીજી બાજુ લેબોરેટરી થર્મોમીટર એ પ્રયોગશાળામાં વિવિધ પદાર્થોનું તાપમાન માપવા માટે વપરાય છે. ક્લિનિકલ થર્મોમીટરમાં કિંક એટલે કે ખાંચ આવેલી છે, જે પારાને તરત પાછો જવા દેતું નથી, જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં ખાંચ આવેલી હોતી નથી. પ્રશ્ન બીજો. ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થના બે ઉદાહરણ જણાવો. જવાબ: ઉષ્માના સુવાહક લોખંડ અને તાંબુ. ઉષ્માના અવાહક પ્લાસ્ટિક અને લાકડું. પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો. એ. પદાર્થના ગરમપણાની માત્રા તેના તાપમાન વડે નક્કી કરવામાં આવે છે. બી. ઉકળતા પાણીનું તાપમાન ક્લિનિકલ પ્રકારના થર્મોમીટર દ્વારા માપી શકાતું નથી. સી. તાપમાનનું માપન ડિગ્રી સેલ્સિયસમાં થાય છે. ડી. ઉષ્માના પ્રસરણની વિકિરણ પ્રક્રિયામાં માધ્યમની જરૂર નથી. ઈ. ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ઠંડી ચમચી મૂકવામાં આવે તો તેમાં વહન એટલે કે ઉષ્મા વહન પ્રક્રિયા દ્વારા ચમચીના બીજા છેડા પર થાય છે. એફ. ઘેરા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં વધુ ઉષ્માનું શોષણ કરે છે. પ્રશ્ન 4. નીચેના જોડકા જોડો. જવાબ: ભૂલહેર વહે છે રાત્રિ દરમિયાન. દરિયાઈ લહેર વહે છે દિવસ દરમિયાન. ઘેરા રંગના વસ્ત્રો પસંદગી પામે છે શિયાળામાં અને હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે ઉનાળામાં. પ્રશ્ન 5. શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ? ચર્ચા કરો. જવાબ: શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતાં એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ, કારણ કે પાતળા વસ્ત્રોના પડ વચ્ચે હવાની એક સ્તર ફસાઈ જાય છે. હવા ઉષ્માની નબળી વાહક હોવાથી તે શરીરની ઉષ્માને બહાર જવા દેતી નથી, તેથી શરીર વધુ ગરમ રહે છે અને ઠંડીથી રક્ષણ મળે છે. પ્રશ્ન 6. આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્મા વહન, ઉષ્માનયન તથા ઉષ્મા વિકિરણ કયા સ્થાનોએ થાય છે તે જણાવો. આકૃતિમાં ઉત્તર તમે જોઈ શકો છો. ઉષ્મા વહન એ પાણીમાં ગરમ પાણી ઉપર જાય છે અને ઠંડુ પાણી નીચે આવે છે. ઉષ્માનયન ધાતુના વાસણમાં ઉષ્મા એક ભાગથી બીજા ભાગમાં જાય છે, જ્યારે ઉષ્મા વિકિરણ જ્યોતમાંથી ઉષ્મા કિરણો દ્વારા ચારે તરફ ફેલાય છે. પ્રશ્ન 7. ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે. સમજાવો. જવાબ: ગરમ હવામાનવાળા પ્રદેશોમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે, કારણ કે સફેદ રંગ તેના પર પડતી મોટાભાગની ઉષ્માને પરાવર્તિત કરી દે છે. સફેદ રંગ ઉષ્માનો નબળો શોષક હોવાથી દિવાલો ઓછી ગરમ થાય છે, તેથી મકાનનું અંદરનું તાપમાન ઠંડુ રહે છે. પ્રશ્ન 8.
30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા 1 લિટર પાણીને 50 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળા 1 લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન શું થશે? જવાબ ડી. 30 ડિગ્રી સેલ્સિયસ તથા 50 ડિગ્રી સેલ્સિયસની વચ્ચેનું. સમજૂતી: 30 ડિગ્રી સેલ્સિયસ વાળું અને 50 ડિગ્રી સેલ્સિયસ વાળું તાપમાનવાળું પાણી જ્યારે મિશ્ર કરવામાં આવે તો ગરમ પાણી તેની ઉષ્મા ગુમાવે છે અને ઠંડુ પાણી ઉષ્મા મેળવે છે. તેથી આ બંનેની વચ્ચેનું તાપમાન રહેશે. પ્રશ્ન 9. 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના નાના ગોળાને 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણી ભરેલા પ્યાલામાં મૂકવામાં આવે તો? જવાબ બી. ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં. સમજૂતી: લોખંડનો ગોળો અને પાણી બંનેનું તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ છે. તેમની વચ્ચે કોઈ તાપમાનનો તફાવત નથી. તેથી ઉષ્મા ન તો ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે એવું બનતું નથી. પ્રશ્ન 10. આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતા ચમચીનો બીજો છેડો. જવાબ ડી. ઠંડો પડતો નથી. કારણ કે લાકડું એ ઉષ્માનો નબળો વાહક છે. તેથી આઈસ્ક્રીમની ઠંડક લાકડાની ચમચીના બીજા છેડા સુધી સરળતાથી પહોંચી શકતી નથી. તેથી ચમચીનો બીજો છેડો ઠંડો પડતો નથી. પ્રશ્ન 11. રસોઈ માટે વપરાતી સ્ટેઇનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે. તેનું કારણ? જવાબ સી. સ્ટેઇનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે. કારણ કે તાંબુ સ્ટેઇનલેસ સ્ટીલ કરતાં ઉષ્માનું વધુ સારું સુવાહક છે. તેથી કડાઈનું તળિયું ઝડપથી અને સારી રીતે ગરમ થાય છે, જેના કારણે રસોઈ સારી બને છે.